પેલું છે ને એક રાજા હતો અને એ રાજા એને પોતાનો જન્મદિવસ આમ જુદી જુદી રીતે મનાવવાનું આમ આદત એની. એટલે ક્યારેક બાળકોની સાથે પોતાનો જન્મદિવસ મનાવે, ક્યારેક વૃદ્ધોની સાથે પોતાનો જન્મદિવસ મનાવી અને એ લોકોને આનંદ આપે, ક્યારેક ગૌશાળામાં જાય ગાયોની સેવા કરીને પોતાનો જન્મદિવસ મનાવે. અને આપણે આપણો જન્મદિવસ કેવી રીતે મનાવીએ છીએ? રાતે કેક કાપી રાતે. અને હમણાં તો નવું શીખ્યા છે, આગલા દિવસની રાતે 12 વાગે કેક કાપે. લે અરે ભાઈ કંઈક સુધરો. આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ ક્યાં સુધી કરશો? ક્યાં સુધી? આપણો દિવસ છે રાત્રે 12 વાગે બદલતો નથી. આપણો દિવસ સવારે સૂર્ય ઉદય થાય ત્યારે બદલે છે. રાતે 12 વાગે મીણબત્તીઓ હળગાવીને ફૂંક મારીને ઠારી અને પછી કેક કાપો. આ શું? આ આપણી સંસ્કૃતિ નથી સાહેબ. પણ આપણે ભટકી ગયા છીએ અને આપણે ભટકી ગયા છે તો આપણને સુધારવા વાળા પણ એ માર્ગે જતા રહ્યા છે. હા, અને આજે કહીએ તો કોઈને ગમતું નથી. સમયનો પ્રવાહ છે એની સાથે ચાલવું પડે. નહીં સાહેબ, એવું જરૂરી નથી. તમે એક સુધરશો તો તમારું જોઈને બીજા 2 સુધરશે, અને 2 નું જોઈને બીજા 4, અને 4 નું જોઈને બીજા 8 સુધરશે. પણ પ્રયત્ન તો કરો. નહીં, આ મૂર્ખતા છે, એ સિવાય બીજું કંઈ નથી. માત્ર અને માત્ર મૂર્ખતા. પેલો રાજા તો આવી રીતે જન્મદિવસ મનાવે, ક્યારેક યજ્ઞ કરે, ક્યારેક ગાયોની સેવા, ક્યારેક વૃદ્ધોની સેવા, ક્યારેક બાળકોની સેવા. એક વખત રાજાને થયું કે આ વખતે મારે કેદીઓની સેવા કરવી છે ને એ માગે ને એ એને આપવું છે. એટલે પ્રધાનને કહેવામાં આવ્યું, પ્રધાને બધી વ્યવસ્થા કરી. જન્મદિવસ આવ્યો એટલે રાજા કેદમાં ગયા. કેદમાં જઈ અને બધા જુદા જુદા નાની પેલી કોટડીઓ હોય ને બધી, એમાં એક એક કેદીને રાખ્યા હોય. પેલા નંબરની કેદી પાસે ગયા અને પૂછ્યું, બોલ તારી ઈચ્છા શું છે? તો કહ્યું, મહારાજ પથારી જરા બરાબર નથી, ઓઢવાનું પાથરવાનું જરા વ્યવસ્થા કરો. એને પથારીની વ્યવસ્થા કરી આપી. આગળ ગયા, બોલ તારી શું ઈચ્છા છે? કહ્યું, મહારાજ આમાં જરા રંગરોગાન કરવો પડે એવું નથી લાગતું તમને? રંગરોગાન કરાવી દીધો એને. ત્યાંથી આગળ ગયા, બોલ તારી ઈચ્છા શું છે? કહ્યું, આ મારી કોટડીમાં મચ્છર બહુ છે, એનું કંઈક કરો. રાજાએ કહ્યું, તારે શું જોઈએ? બોલ. ગુડ નાઇટ જોઈએ છે, પેલી કાચબા છાપ અગરબત્તી જોઈએ છે, શું જોઈએ છે? બોલ. તો કે મારે એવું કઈ નથી જોઈતું, મચ્છરદાની આપો. કહ્યું, આને મચ્છરદાની આપી દો. રાજાએ એને મચ્છરદાની આપી. ત્યાંથી આગળ વધ્યા. 4 નંબરની કેદ હતી, એની અંદર જઈને પૂછ્યું, બોલ તારી શું ઈચ્છા છે? કહ્યું કે જમવાનું થોડું સારું થાય એવું કંઈક કરો, અમે માણા છીએ. રાજાએ ઓર્ડર આપ્યો કે આને જમવાનું સારું મળવું જોઈએ. ત્યાંથી આગળ ગયા, બોલ તારી શું ઈચ્છા છે? કહ્યું કે મિષ્ટાન અઠવાડિયામાં 2 વખત મળે તો સારું. રવિવાર અને ગુરુવાર 2 દિવસ મિષ્ટાનનો રાખો, મિષ્ટાન અને ફરસાણ. કહું, જા મિષ્ટાન અને ફરસાણ તને મળશે 2 દિવસ. ફરતા ફરતા બધાએ કઈનું કઈ માગ્યું. છેલ્લે એક કેદી બેઠો હતો, એની પાસે જઈને પૂછ્યું, બોલ તારી શું ઈચ્છા છે? તો કે મારી કોઈ ઈચ્છા નથી, મને આમાંથી છોડી દો એટલી જ મારી ઈચ્છા છે. તુરંત રાજાએ હુકમ કર્યો કે આને છોડી દો. પણ છોડી દો એવું કોણે માગ્યું? તો કે કોઈ એક વિરલો હતો, એને કહ્યું કે મને છોડી દો, અને એને છોડી દીધો. પણ આવું કોક જ માગે. હું ને તમે જે માગવાનું છે ભગવાનની પાસે માગતા નથી, અને આવું બધું માગ્યા કરીએ છીએ કે મિષ્ટાન આપો ને ગાદલું આપો ને કલર કરાવી દો ને પેલું આપો ને પેલું. અરે ભાઈ શું છે?
भगवान ने कह दो कि मुक्ति दे दे, बस और कुछ नहीं चाहिए। छोड़ दे इस जन्म मरण मृत्यु के चक्र में से मुक्ति दे दे, और कुछ नहीं चाहिए। मारा प्राण જ્યારે આ શરીરમાંથી નીકળે ને ત્યારે આટલું તારે કરવાનું છે કે ગંગાજીનો તટ હોય કે યમુનાજીનો તટ, યમુનાજીનું બંસી વટ હોય, પણ તું મારી સામે હોવો જોઈએ। मेरा सांवरा निकट हो जब प्राण तुमसे सिर सोहना मुकुट हो, मुखड़े पे काली लट हो, यही ध्यान मेरे घट हो जब प्राण। आगळ कहूं कि जब कंठ प्राण आए कोई रोग ना सताए। हाँ, જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે રોગ ન હોવો જોઈએ કે વર્ષ બે વર્ષ પથારીમાં પડ્યા રહી અને પછી મૃત્યુ પામીએ, હે, કે 5 વર્ષ પથારીમાં રહીને પછી મૃત્યુ પામીએ, એમ નહીં। जब कंठ प्राण आए तो कोई रोग नहीं। અને મૃત્યુ તો સાહેબ એવું હોવું જોઈએ કે 1 સેકન્ડમાં કોઈ તકલીફ વગર પ્રાણ જતો રહે, આનું નામ મૃત્યુ છે। બાકી તડપી તડપીને દુખી થઈ થઈને તો ભાઈ, जब कंठ प्राण आए कोई रोग ना सताए। यम दर्शना दिखाए, यमनु दर्शन न थाय जब प्राण तन से निकले। मेरा प्राण निकले सुख से। आ शरीर माथी प्राण निकले पण केवी रीते निकले? सुख थी, सेज पण दुख थया वगर। मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से। મૃત્યુનો સમય આવે ત્યારે હું સુખેથી મરું અને મૃત્યુ વેળાએ તારું નામ મારા મુખમાં આવે, તેરા નામ નિકલે મુખ સે। બચ જાવ ઘોર દુખ સે જબ પ્રાણ તમ સે નિકલે। અને ઘોર દુઃખથી હું બચી જાઉં જ્યારે મારા પ્રાણ નીકળે। અને છેલ્લે કહ્યું, ઉસ વક્ત જલ્દી આના નહીં શામ ભૂલ જાના। કારણ કે ભાઈ તારે તો ઘણા છે, મારે તું એક છે, તારા માટે તો ઘણા છે, એટલે ઘણાનું ધ્યાન રાખવાનું। એટલે તને ખાસ ભારપૂર્વક કહું છું કે ઉસ વક્ત જલ્દી આના નહીં શામ ભૂલ જાના। અને આવી અને બંસી की धुन सुनाना जब प्राण तन से निकले। समय मारो साथ जे वाला, करूं हूं तो काला वाला। अंत समय मारो आवशे त्यारे नहीं रहे देहनु भान। અને એવે સમયે મુખ તુલસી દેજો, દેજો યમુના પાન, સમય મારો સાધ છે। આ ભગવાનની પ્રાર્થનાઓ છે, રોજ કરવાની। અને રોજ કરશો ને તો ભગવાન છેલ્લો સમય આપણો સાચવી લેશે। હા, અને સાચવવાનો છેલ્લો જ છે, બાકી તો બધું સચવાઈ જશે। છેલ્લે નહીં સચવાયું ને તો તકલીફ।